चलो जय श्री कृष्ण गुड मॉर्निंग। उष्मागति शास्त्र चैप्टर नंबर 6 में આપણે 3 લેક્ચર પૂરા કર્યા। ચોથો લેક્ચર હવે આપણો પ્રશ્ન છે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ એટલે શું સમજાવો। તો કોને કહેવાય માત્રાત્મક અને કોને કહેવાય વિશિષ્ટ ગુણધર્મ। તો આપણે પહેલા સમજશું માત્રાત્મક। નામ જ એવું છે માત્રા એટલે જથ્થો। તો પહેલા આપણે વાત કરશું માત્રાત્મક ગુણધર્મ। તો કે પ્રણાલીના જે ગુણધર્મ નો મૂલ્ય પ્રણાલીના એટલે કે પદાર્થના જથ્થા અથવા કદ પર આધાર રાખતું હોય તેને માત્રાત્મક ગુણધર્મ કહે છે। જે ગુણધર્મના મૂલ્ય છે એનો આધાર દ્રવ્યના જથ્થા કે કદ ઉપર હોય તો એને માત્રાત્મક ગુણધર્મ કહેવાય। દાખલા તરીકે પ્રવાહીનું કદ, તમે થોડું પાણી લીધું હોય તો કદ થોડું થાય, જાજો જથ્થો લ્યો તો કદ વધારે થાય। ટૂંકમાં જથ્થો બદલે એટલે કદય બદલે, તો એ માત્રાત્મક ગુણધર્મ થયો। પછી દળ, તમે થોડીક ખાંડ લ્યો તો દળ ઓછું થાય, જાજી ખાંડ લ્યો તો દળ જાજુ થાય। તો જથ્થો બદલાય એટલે દળ બદલાય, તો એ પણ કેવો ગુણધર્મ થયો? માત્રાત્મક ગુણધર્મ થયો। એવી જ રીતે પ્રણાલીની આંતરિક ઉર્જા એ માત્રાત્મક ગુણધર્મ છે। એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ। ઉષ્માધારિતા, આ બધા ગુણધર્મ કેવા છે? માત્ર જથ્થા ઉપર આધાર રાખે એને કહેવાય માત્રાત્મક ગુણધર્મો। ત્યાર પછી વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય? તો કે જે ગુણધર્મના મૂલ્ય પદાર્થના જથ્થા અથવા કદ પર આધાર રાખતા ન હોય તેને વિશિષ્ટ ગુણધર્મ કહે છે। કદ ગમે એટલું લીધું હોય, જથ્થો ગમે એટલો લીધો હોય, ગુણધર્મનું મૂલ્ય બદલાય જ નહીં તો એને કહેવાય વિશિષ્ટ ગુણધર્મ। દાખલા તરીકે કોઈ પણ પદાર્થનું તાપમાન, કોઈ પણ પદાર્થની ઘનતા, દબાણ વગેરે આ છે કોના ઉપર આધાર રાખે? તો કે જથ્થો બદલે તો કઈ તાપમાન બદલે નહીં। એનો મતલબ જો એક મોટું તપેલું ભરીને પાણી ભર્યું છે, એનું તાપમાન તમે માપો। દાખલા તરીકે 40 અંશ સેલ્સિયસ આવ્યું, કેટલું? 40। હવે તમે એ જ તપેલામાંથી નાનકડો એવો ગ્લાસ ભરી લ્યો, એમાં થર્મોમીટર મૂકીને તાપમાન માપો તો એ 40 જ આવે। તો ગમે એટલો જથ્થો લ્યો, તાપમાન બદલાય નહીં, એટલે કેવો ગુણધર્મ થયો? વિશિષ્ટ ગુણધર્મ। એવી રીતે ઘનતા, પાણીની ઘનતા એક છે પણ કેટલા પાણી, ગમે એટલું પાણી લઈ લ્યો એની ઘનતા બદલે નહીં। આવા જ ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, આ બધા ગુણધર્મો છે કેવા કહેવાય? વિશિષ્ટ ગુણધર્મ। તો જે જથ્થા ઉપર આધાર રાખે માત્રાત્મક, જથ્થા ઉપર આધાર ન રાખે એને કહેવાય વિશિષ્ટ ગુણધર્મ। તો જે જથ્થા ઉપર આધાર રાખતા હોય એની પાછળ રસાયણ વિજ્ઞાનમાં પ્રતિ મોલ એવો શબ્દ વપરાય। તો જથ્થાત્મક ગુણધર્મમાં મોલર ગુણધર્મ કહેવાય। શું કહેવાય?
મોલર ગુણધર્મ 1 મોલ પદાર્થનું દળ એમ સ્પષ્ટ કરવું પડે. તાપમાનમાં એમ ન હોય કે 1 કિલો પાણીનું તાપમાન 50, ગમે એટલું પાણી લ્યો તાપમાન સરખું જ હોય. એટલે આ બે મહત્વનો ડિફરન્સ છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજો. આ એક પાત્ર છે, પેટી છે. આ એક પાત્રની અંદર વી કદનું પાત્ર છે. એની અંદર આ પેટીની અંદર વાયુ ભર્યો છે. ધારો કે આનું તાપમાન T છે. નિશ્ચિત જથ્થાનો વાયુ છે, એની કદ 2 લીટર કદનું પાત્ર છે, એટલે આનું કદ V કહેવાય અને તાપમાન T છે. T કેલ્વિન તાપમાન છે. હવે હું આ પેટી છે એના 2 ભાગ કરી નાખું અથવા જથ્થો અડધો કરી નાખું, વચ્ચે દિવાલ બનાવી દઉં. પણ આની વચ્ચે હું દિવાલ બનાવી દઉં, આડી દિવાલ મૂકી દઉં, આ દિવાલ મૂકી દીધી. આ પેટીના 2 ભાગ કરી નાખ્યા. તો આ બાજુનું કદ છે એ અડધું થઈ જાય V/2, આ બાજુનું કદ એ V/2 થઈ જાય. પણ તાપમાન તો બે બાજુ T જ રહેવાના, કારણ કે તાપમાન વિશિષ્ટ ગુણધર્મ છે, કદ માત્રાત્મક ગુણધર્મ છે. તો કદ છે એ જથ્થો અડધો કરતા અડધું થઈ ગયું, પણ તાપમાન અડધું થયું નહીં. એટલે કદ છે, આ કદ છે કેવો ગુણધર્મ કહેવાય? માત્રાત્મક. અને તાપમાન છે કેવો ગુણધર્મ કહેવાય? વિશિષ્ટ ગુણધર્મ. કેવો થશે? વિશિષ્ટ ગુણધર્મ. સમજાય છે આટલું? ચલો બરાબર સમજી લો, જોઈ લો બરાબર. ચાલો ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, નાની નાની વ્યાખ્યાઓ છે બધી. પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું, અથવા એન્થાલ્પી ફેરફાર એટલે શું? તો કે પ્રક્રિયા દરમિયાન અથવા પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા H, પણ વચ્ચે રિએક્શન નો R લખવાનો, ડેલ્ટા HR કહે છે. પ્રક્રિયા હોય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય અને પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા થાય દરમિયાન જે ઉષ્માનો એન્થાલ્પી એટલે ઉષ્માનો ફેરફાર થાય તો એને કહેવાય પ્રક્રિયા એન્થાલ્પી અથવા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા R. હવે આપણે કુલ પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે ઉષ્મામાં કેટલો ફેરફાર થયો એ જોવું હોય તો નિપજમાંથી પ્રક્રિયકની એન્થાલ્પી બાદ કરી દેવાની. તો આખી પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા R બરાબર નિપજોની કુલ એન્થાલ્પી, એટલે કે જેટલી નિપજો એની બધી એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી સૂત્ર દ્વારા દર્શાવીએ તો જેટલી પણ નિપજો હોય એ બધી નિપજોની એન્થાલ્પીનો સરવાળો, આગળ એના મોલ A1 અથવા A લખી નાખું અથવા AI, એટલે આગળ જે મોલ લખ્યો અહીંયા ગુણવા પડે. હમણાં સૂત્ર સમજાવી દઉં, માઈનસ BI H પ્રક્રિયકો એટલે કે પ્રક્રિયકોની એન્થાલ્પી. હવે ધ્યાન આપજો, એક પ્રક્રિયા લખીને આપણે સમજીએ. એક પ્રક્રિયા છે, મિથેનનું દહન થાય છે CH4 ગેસ વત્તા 2O2 ગેસ
gives CO2 ગેસ વત્તા 2H2O આ લિક્વિડ છે. તો આખી પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર મારે શોધવો હોય તો આમાં મારે નિપજોની જે એન્થાલ્પી હોય એમાંથી પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી બાદ કરવાની. તો ચાલો નિપજ કઈ જાય છે તો એક CO2, તો HCO2 એટલે CO2 ની એન્થાલ્પી એની આગળ મોલ નથી, અહીંયા હોત તો લખે તો અહીં નથી નહીં લખવાનું, વત્તા આ બે છે તો બે લખવાના. H2O ની એન્થાલ્પી H2O નાનો H2O લખ્યો, H એટલે એન્થાલ્પી નો H છે, તો નિપજોની કુલ એન્થાલ્પી થઈ ગઈ એટલે એન્થાલ્પી નો સરવાળો વત્તા માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. ચલો પ્રક્રિયક કયા? મિથેન, તો HCH4 મિથેન ની એન્થાલ્પી વત્તા 2 મોલ O2 ની એન્થાલ્પી. તો નિપજોની કુલ એન્થાલ્પી એટલે બધા હોય જેટલી નિપજ હોય બધાના એન્થાલ્પીનો કુલ સરવાળો માઈનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો. તો આને કહેવાય પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા HR પ્રક્રિયા એન્થાલ્પી. ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા ભણવી છે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. તો પ્રમાણિત એન્થાલ્પી છે પ્રક્રિયાની અને આપણે આમ લખશું ડેલ્ટા HR. તો લખો ન લખો ચાલે પણ ઉપર થીટા એટલે કે 0 લખશું. પ્રમાણિત સ્વરૂપ એટલે ઉપર ISI નો માર્ક હોય એટલે પ્રમાણિત સ્વરૂપ ઉપર ફાઈ જેવું લખવાનું અથવા 0 લખો તો હાલે. તો ગમે તે પરિસ્થિતિમાં તમે પ્રક્રિયા કરો ત્યારે એને સાદી પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય, પણ બધું પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને કહેવાય પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. તો જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો બધા જ પ્રમાણિત સ્થિતિમાં હોય કઈ સ્થિતિમાં હોય? પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી અથવા પ્રમાણિત એન્થાલ્પી, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા H થીટા 0 કહે છે. ટૂંકમાં પ્રક્રિયક અને નિપજ બધા જ કયા સ્વરૂપમાં હોવા જોઈએ? પ્રમાણિત સ્વરૂપમાં. તો આપણે સમજવું પડશે કે પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય. હવે ધ્યાન આપજો બરોબર. તો કે પહેલા તો પ્રમાણિત સ્થિતિ વિચારવી પડશે. પ્રમાણિત સ્થિતિ કોને ગણશું? તો રસાયણ વિજ્ઞાનમાં 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ આ અવસ્થાને આપણે પ્રમાણિત અવસ્થા ગણશું. કઈ અવસ્થા? પ્રમાણિત અવસ્થા. તો હવે પ્રક્રિયક અથવા નિપજો છે એની બધાની પ્રમાણિત સ્થિતિ અથવા પ્રમાણિત અવસ્થા એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ છે, પદાર્થના ઘન, પ્રવાહી અથવા વાયુ આ ત્રણેય સ્વરૂપ હોય. આ ત્રણ સ્વરૂપમાંથી 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે જે સ્વરૂપ વધુ સ્થાયી હોય તેને પ્રમાણિત
સ્વરૂપ અથવા સ્થિતિ ગણવામાં આવે છે. એને કયું સ્વરૂપ ગણવાનું? પ્રમાણિત સ્વરૂપ ગણવાનું. સમજો, સિમ્પલ ઉદાહરણ લઈ લો કે H2O છે, એના ત્રણેય સ્વરૂપ હોય, સોલિડ હોય, લિક્વિડ હોય અને ગેસ હોય. પણ આ ત્રણમાંથી 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે H2O કયા સ્વરૂપે મળે છે? લિક્વિડ સ્વરૂપે. તો આ લિક્વિડ સ્વરૂપને આપણે શું ગણવાનું છે? પ્રમાણિત સ્વરૂપ. તો આ પ્રક્રિયામાં જો H2O લિક્વિડ જ હોય તો એને પ્રમાણિત સ્વરૂપ ગણાય. એવી રીતના મિથેન છે તો એનું વાયુ સ્વરૂપ છે, ગેસ સ્વરૂપ છે, આ પરિસ્થિતિમાં હોય. તો ટૂંકમાં ધાતુઓ માટે ઘન સ્વરૂપ પ્રમાણિત ગણાય. ધાતુ માટે ઘન સ્વરૂપ. પછી ટૂંકમાં બધાના પ્રમાણિત સ્વરૂપ લખો છો. Fe છે તો એનું સોલિડ સ્વરૂપ, એલ્યુમિનિયમનું સોલિડ સ્વરૂપ, આ બધા પ્રમાણિત સ્વરૂપ ગણાય. એવી રીતે H2 માટે તો કે વાયુ સ્વરૂપ પ્રમાણિત, O2 માટે વાયુ સ્વરૂપ પ્રમાણિત, N2 માટે વાયુ સ્વરૂપ, H2O માટે લિક્વિડ સ્વરૂપ. એ જ રીતે કાર્બન માટે એના બે અપરૂપ હોય પણ એનું ગ્રેફાઇટ સ્વરૂપ વધુ હોય એટલે પ્રમાણિત સ્વરૂપ. સલ્ફર માટે રોહમ્બિક સલ્ફર પ્રમાણિત સ્વરૂપ. હવે તમે કોઈ પણ પ્રક્રિયા કરો એમાં તમે લીધેલા પ્રક્રિયક છે એ પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. એમાંથી મળતી નિપજ છે એ પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ. તો એવી પ્રક્રિયામાં જે ફેરફાર થાય એન્થાલ્પીનો અથવા ઉષ્માનો, એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. જો ખરેખર પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી એન્થાલ્પી જ છે, પ્રક્રિયા એન્થાલ્પી જ છે, પણ બધું પ્રમાણિત હોય ત્યારે આપણે એની ઉપર *0 દર્શાવવાનો, પ્રમાણિત ન હોય તો નહીં દર્શાવવાનો. અહીંયા એટલો જ ફેર. તો યાદ રાખો કે ધાતુઓ બધી કુદરતમાં આપણને 298 કેલ્વિન તાપમાને ઘન સ્વરૂપે જ મળે, તો ધાતુઓના સોલિડ સ્વરૂપ પ્રમાણિત ગણે. પછી પાણી છે, ઇથેનોલ છે, એ બધા આપણને 298 કેલ્વિન તાપમાને પ્રવાહી સ્વરૂપમાં દેખાય એટલે એનો પ્રમાણિત સ્વરૂપ પ્રવાહી અવસ્થા થઈ. પછી હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, CO2, CO, આ બધા વાયુઓ છે. એ ખરેખર એને ત્રણેય અવસ્થા હોય પણ આપણે 298 કેલ્વિન તાપમાને એટલે નોર્મલ ટેમ્પરેચર એ વાયુ જ છે એટલે એના વાયુ સ્વરૂપ પ્રમાણિત. પછી કેટલીક તત્વોના અપરૂપ હોય. દાખલા તરીકે કાર્બનના બે અપરૂપ છે, હીરો અને ગ્રેફાઇટ. તો એ બેમાંથી ઘન અવસ્થા હોય, બે ઘન અવસ્થા છે. તો એમાંથી પ્રમાણિત કોને ગણવું? તો કે વધુ કયું મળે છે આ કુદરતમાં? તો કે કોલસો જ જાજો મળે. તો કાર્બન છે એનું પ્રમાણિત સ્વરૂપ ગ્રેફાઇટ છે. પછી સલ્ફર, રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર હોય. તો એમાં વધુ કોણ મળે છે? તો કે આ દુનિયામાં જે વધુ મળતું હોય એ સ્થાયી હોય તો જ વધુ મળે. તો રોમ્બિક સલ્ફર છે એનું શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ. તો આપણે પ્રક્રિયકોના પ્રમાણિત સ્વરૂપથી પ્રક્રિયા ચાલુ કરેલી હોવી જોઈએ અને જે નિપજ મળે છે તે પ્રમાણિત સ્વરૂપમાં જ મળતી હોવી જોઈએ. તો એ પ્રક્રિયાની એન્થાલ્પીને કહેવાય પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. હવે આ જ પ્રક્રિયા પ્રમાણિત જ છે જો, પણ અહીંયા જો હું ગેસ લખી નાખે જ ને તો એ આનું ઉદાહરણ ન થાય. અત્યારે આ પ્રક્રિયા બેયનું ઉદાહરણ છે. પણ જો મેં અહીંયા વાયુ લખ્યું હોત તો એ પ્રક્રિયા એન્થાલ્પી કહેવાત પણ પ્રમાણિત એન્થાલ્પી કહેવાય નહીં. સમજાય છે આટલું? ચાલો આ બરોબર જોજો. હજી આના ઉપયોગ આપણે આગળ આવવાના છે વધુ ડિટેલમાં, ત્યારે લેશું. બરાબર છે. તો આ બે મુદ્દા આજે રાખીએ, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. બરાબર. હવે આ પાઠ છે ધીમે ધીમે આગળ વધારશું. ત્યાં સુધીમાં જો સ્કૂલ ચાલુ થઈ જાય તો પછીના ટોપિક છે આપણે રૂબરૂ ભણી શકાય.